વાલા ભાઈઓ અને બહેનો, આજે 2 જૂન 2026 અને મંગળવારનો આ દિવસ. ગઈકાલે આપણે પ્રકટીકરણના પુસ્તકનો અભ્યાસ કરતા જે પ્રારંભિક બાબતો આપણે જોઈ હતી, લેખક સંબંધી, લખવાના સમય સંબંધી, અને આજે આપણે જોઈએ છીએ કે પ્રથમ સદીમાં જે વિશ્વાસીઓ 50માના દિવસે પવિત્ર આત્મા ઉતરી આવ્યો અને 3000 માણસોએ પ્રભુ ઈસુનો સ્વીકાર કર્યો અને મંડળીની શરૂઆત થઈ, એ આપણે વાંચીએ છીએ. અને ત્યાર પછી મંડળીમાં જે શરૂઆત થઈ ને સ્ટેફનનું બલિદાન સ્ટેફને આપ્યું અને પાઉલે સતાવણી શરૂ કરી ને એક વખત એવો આવ્યો કે પાઉલે પણ પ્રભુનો સ્વીકાર કર્યો. હવે એ મંડળીનો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રચાર કરે છે. મંડળીઓ નવી શરૂ થતી જાય છે, મંડળીઓને પત્ર લખે છે અને એવા સમયમાં સતાવણી ભારે હતી શરૂઆતની મંડળીમાં, શરૂઆતના સમયમાં. તો સતાવણી થવાના કારણો કયા હતા? અને એ પ્રમાણે જ્યારે સતાવણી થઈ ત્યારે જે રોમનમાં જે નવા ખ્રિસ્તી, નવા વિશ્વાસીઓ એમ કહેવાય, એવો રાત્રે સંગત કરતા હતા, 11 વાગે, 10 વાગે, 12 વાગે. કારણ કે આ મોટા ભાગના વિશ્વાસીઓ એ ગુલામ હતા. એટલે દિવસ દરમિયાન પોતાના શેઠને ત્યાં, પોતાના માલિકને ત્યાં આખો દિવસ ઘરમાં કે ખેતરમાં જે કામ હોય એ કામ કરવાનું હોય. રાત્રે પોતાનું ઘરનું કામ પરવારીને એ બધા એક જગ્યાએ સંગત કરતા હતા અને ત્યાં પ્રભુ ઈસુની પ્રાર્થના કરતા, ગીતો ગાતા, વચનો જે હતા એ બોલતા અને સાક્ષી આપતા. આ રોમન માલિકોને અને રોમનોને ગમ્યું નહીં કે અમારે ત્યાં ગુલામનું કામ કરે છે અને રાત્રે આ રીતે ઈસુનું ભજન કરે છે, અમારા દેવનું તો ભજન કરતા નથી, એટલે સતાવણી કરી. આ એનું પહેલું કારણ. બીજું કારણ કે તેઓ રાત્રે સંગતમાં પ્રભુ ભોજન પાડતા હતા અને પ્રભુ ભોજનમાં ઈસુના શબ્દો બોલતા હતા. તમારા માટે ભાંગવામાં આવેલું ઈસુનું શરીર અને વેવડાવેલું ઈસુનું રક્ત. એટલે આ લોકો પ્રભુ ભોજન લેતા ત્યારે આ રોમનના લોકોએ શું કહ્યું કે આ લોકો તો માનવભક્ષી છે. આ ઈસુને વિશ્વાસ કરીને સંગતમાં બેસે છે અને માણસનું લોહી પીવે છે અને માંસ ખાય છે. ખોટો અર્થ કર્યો, ખોટી સમજ કરી અને એમની સતામણી થઈ. ત્યાર પછી ત્રીજું કારણ કે તેઓ સંગતમાં એવું બોલતા, જાહેરમાં એવું બોલતા કે ઈસુ ખ્રિસ્ત એકલો જ તારનાર છે, એકલો જ ઉદ્ધાર કરતા છે, એ જ ઉદ્ધાર આપે છે, એ જ તારણ આપે છે, એ જ મોક્ષ આપે છે. ત્યારે આ રોમનોએ સ્વીકાર્યું નહીં. એવું નથી, અમારો દેવ પણ તારણ આપે છે. અને એ બાબતને લઈને એમને શિક્ષા કરવામાં આવી, સતાવણી કરવામાં આવી. હવે ત્યાર પછી કારણ કે આ લોકો જો સંગતમાં રહેશે, લોકો બાપ્તિસ્મા લેશે અને એમની સંખ્યા વધી જશે, તો રોમનનો રાજા છે એને કોઈક રાજા આવીને આ ખ્રિસ્તીઓનો સહકાર લઈને હરાવશે અને રાજા અમારા હાથમાંથી જતું રહેશે, એ બીકે પણ એમની સતાવણી કરી. અને રોમમાં જ્યારે કોઈક મોટી આફત આવે ત્યારે ખ્રિસ્તીઓના માથે તેઓ પાડતા. નીરો બાદશાહના વખતમાં રોમ શહેર જે બાળવામાં આવ્યું, ખરેખર તો એણે જ બાળેલું, પણ ખ્રિસ્તીઓના માથે પાડ્યું. એટલે આ બધા કારણોને લઈને ખ્રિસ્તીઓની સતાવણી કરી. બીજી બાબત કે આપણે પુસ્તક જ્યારે અભ્યાસ જોઈશું, તમે વાંચશો તો પ્રકટીકરણના જુદા જુદા અધ્યાયોમાં પ્રતીકો છે. તારાનું પ્રતીક છે અને ત્યાર પછી તલવારનું પ્રતીક છે, ત્યાં આગળ રોટલીનું પ્રતીક છે, ત્રાજવાનું પ્રતીક છે, દીવાનું પ્રતીક છે, ચંદ્ર, તારા, સૂર્યનું પ્રતીક છે, ગરુડ ને વીંછી ને દેડકા ને પક્ષી પ્રાણીઓનું પ્રતીક છે. આવા બધા જુદા જુદા પ્રતીકો
જેના કારણે એ પુસ્તકને સમજવામાં અઘરું પડતું. ખરેખર તો પ્રથમ સદી જ્યારે આ પુસ્તક 95-96માં લખાયું ત્યારે આ બધા પ્રતીકો લોકો જાણતા હતા, એનો અર્થ સમજતા હતા. પણ આજના સમયમાં એ સમજી શકતા નથી. કેટલાક આંકડા પણ છે: 1,44,000, 12,000, 7, 3.5 વર્ષ, 3.5 વર્ષ, 1260 દિવસ, 42 મહિના, આ બધા આંકડા છે. એનું પણ મહત્વ છે. એટલે આ પ્રકટીકરણનું પુસ્તક. હવે સૌથી અગત્યની બાબત, આપણે પ્રકટીકરણનો પુસ્તકનો અભ્યાસ કાલથી પહેલા અધ્યાયની પહેલી કલમથી શરૂ કરવાના છીએ. પણ આ પુસ્તકને સમજવાને માટે કેટલાક મતો હતા, વિચારસરણી, આદર્શવાદી અર્થઘટન. કેટલાક કહેતા હતા કે આ પ્રકટીકરણના પુસ્તકમાં જે લખ્યું છે એ રૂપક છે, વાસ્તવમાં કશું બન્યું નથી અને કશું બનવાનું પણ નથી, એવું કેટલાક લોકો માનતા હતા. એટલે પ્રકટીકરણનું પુસ્તક રૂપક છે. બીજા લોકો એવું માનતા હોય કે પ્રકટીકરણમાં જે લખ્યું છે એ ભૂતકાળની બાબત થઈ ગઈ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે બાબત જણાવી હતી માથી 24:34, કે આ બધી વાતો પૂરી ન થાય ત્યાં સુધી પેઢી રહેશે. એટલે પેઢી જતી રહી એટલે વાતો પૂરી થઈ ગઈ. એટલે કેટલાક લોકો કહે છે આ તો ભૂતકાળની બાબત કહેવાય પ્રકટીકરણનું પુસ્તક. કેટલાક લોકો કહે છે ઐતિહાસિક ઘટના છે, ઇતિહાસની બાબત છે. 7 મંડળીઓ છે, એ 7 પ્રકારનો સમય છે અને એ બધી બાબતો કે છે પૂરી થઈ ગઈ છે. એટલે ઐતિહાસિક ઘટના તરીકે કેટલાક લોકો આ પુસ્તકને જુએ છે. હવે ચોથો મત જે હતો એ કહે છે કે પ્રકટીકરણનું પુસ્તક એટલે અંત સમયે બનનારા બનાવો. અંતમાં શું બનવાનું છે એ આ પુસ્તકમાં લખ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે, ગગનગમનમાં વિશ્વાસીઓને લઈ જશે, ત્યાં ઇનામ આપશે, પૃથ્વી પર 7 વર્ષનો સમય શરૂ થશે અને 7 વર્ષમાં યહૂદીઓની ભારે સતામણી થશે. એ બધી બાબતો લખી છે. એટલે આ બધા બનાવો એ બનવાના છે એવું માનનારા લોકો છે. હવે હું ને તમે પણ અત્યારે આ જ વિષય પર, આ જ હેતુ પર આપણે જઈ રહ્યા છીએ કે પ્રકટીકરણનું પુસ્તક એટલે ભવિષ્યમાં બનવાના બનાવો, અને એ આપણે માનીએ છીએ. હવે ભવિષ્યમાં બનવાનો બનાવનો મુખ્ય બનાવ પહેલો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાદળામાં આવશે અને પોતાની મંડળી, પોતાની કન્યા, જેઓએ વિશ્વાસ કર્યો છે તેઓને, જો મરી ગયા છે વિશ્વાસ કરીને તો એમની કબર ખુલશે, અને જેઓ જીવતા હશે તે વખતે અને વિશ્વાસમાં હશે એમના શરીર રૂપાંતર થઈ જશે. એટલે બંનેને પોતાની પાસે લઈ જશે. એ બનાવ આપણે વિશ્વાસથી માનીએ છીએ. હવે એના પણ 3 મત છે. એક મત એવો છે કે પહેલા પ્રભુ ઈસુ આવશે અને મંડળીને ઉપર લઈ જશે અને પછી 7 વર્ષ પૃથ્વી પર આવશે, એવું માનીએ છીએ અને હું પણ એમાં એ જ માનું છું. બીજો કેટલોક મત એવો છે કે 7 વર્ષ પૃથ્વી પર શરૂ થઈ જશે સતાવણીના, અને 7 વર્ષ પૂરા થશે ત્યારે પ્રભુ ઈસુ એ મંડળીને ઉપર લઈ જશે. એ બીજો મત છે. અને ત્રીજો મત પાછો એનાથી જુદો છે કે 7 વર્ષનો સમય પૃથ્વી પર હશે અને 3.5 વર્ષ થશે, ત્યાર પછી 3.5 વર્ષ પૂરા થયા પછી પ્રભુ ઈસુ મંડળીને ઉપર લઈ જશે. એટલે 3 મત છે એમ કહી શકાય. 3 મત છે એવું કહી શકાય. એક, પ્રભુ ઈસુ પહેલા લઈ જશે બધાને, મંડળીને, પછી 7 વર્ષનો સમય. બીજો એમ કે છે કે 3.5 વર્ષે પ્રભુ ઈસુ બધાને લઈ જશે. અને ત્રીજો વર્ગ એવું કહે છે કે 7 વર્ષ પૂરા થશે ત્યારે પ્રભુ મંડળીને ઉપર લઈ જશે. પરંતુ પ્રભુના વચનોમાં આપણે આગળ જોવાના છીએ, કલમ પ્રમાણે જોઈશું, અને એમાં પ્રભુનું વચન શું છે એ પવિત્ર આત્માની દોરવણી મારફતે આપણે શીખવા પ્રયત્ન કરીશું. પરંતુ આજની આ બાબત પ્રભુ આપણને સમજાવે, આત્માની દોરવણી આપે, સહાય પૂરી પાડે, એ માટે પ્રભુની સહાય માગીએ અને પ્રાર્થના કરીએ.
પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ આજના શિક્ષણને માટે. તમારી સહાય માગતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. આવતીકાલથી જ્યારે અમે પ્રકટીકરણનું પુસ્તક ને પહેલા અધ્યાયથી શરૂઆત કરીએ ત્યારે પણ તમે અમને સહાય કરજો, આત્માની દોરવણી આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.